પહેલો જ ગાય આ છે આપણા સધીમાનું મંદિર, ફૂલબાઈમાનું એટલે જોગણીમાનું અને સધીમાનું. તો આપણા લોકેશનની વાત કરીએ તો આપણો ઈડર હાઈવે મંદિર છે ને આરા બધા રોડનું કામ ચાલુ હોય બધા હોઈ રહ્યા છે. જો ભાઈ અમારા બે ભાઈબંધો આવી ગયા. હવે આપણે માળો બતાવીએ. આ જો માળા મેલ્યા એક બે એકમાં માળો નહીં કર્યો આમાં માળો કર્યો. ચક્કલીઓ રહી બીજા માળા બતાવીએ તમને. તો આ છે બીજો માળો એમાં માળો બનાવવા જ છે હવે. અને બીજો બતાવીએ તમને બીજો માળો એક હારે અમે માળો બનાવે જુઓ છે. પછી આપણે બીજો માળો બતાવીએ. આ માળો છે એમાં ખિસકોલી બનાવ્યો માળો. અને ભાઈ હવે આપણે જવાના છીએ પાણી પીવા. તો આપણે ભાઈ તૈયાર થઈ જઈએ પાણી પીવા જવા ફેક્ટરીમાં. પછી આપણે બાઇક કાઢી લીધું. તો હવે આપણે બાઇક ચાલુ કરી નાખીએ. અને ભાઈ બાઇક ચાલુ કરીને હેડ્યા સીધા ફેક્ટરીના અંદર. તો આપણે ભાઈ બાઇક જવા દીધું ભાઈ ફટાફટ ડાયરેક્ટ ફેક્ટરીમાં. તો આપણે મંદિર ત્યાં મારી બાજુમાં જ છે ફેક્ટરીઓમાં. તો એકણ ઠંડુ પાણી તો આપણે એકણ પાણી પીવા જઈએ. તો આ મેન ગેટ તો આ સિક્યુરિટી કરી વૈકણ જ છે ભાઈ રોડ બને એટલે વૈકણ વહીથી માલ સપ્લાય થાય. આટલા હમણાં આપણે ભાઈ પાણી પીવા જવાના છીએ. જો ભાઈ પબ્લિક તો હશે ભાઈ ખાસી બધી બિહારના રાજસ્થાનવાળા છે ભાઈ. તો આપણે પહોંચી જાય છે એકણ. જો ભાઈ ઓક્સિજનના બાટલા અમે લઈ આવ્યું પાણીના. અને આપણે તો મેં તો ભાઈ પાણી પીવા જવાના જ હતા તો જઈએ પાણી પીવા. તો ભાઈ આર્યનભાઈ ડોલ ધોવી ભાઈ ડોલ ધોઈ નાખ્યું ને આપણે ભાઈ પાણી પી લઈએ. એટલા જુઓ ભાઈ ટેન્કર ભાઈ આપણે ભાઈ પાણી પી લઈએ. હવે હાથ ધોઈ લીધા પાણી એ પી લીધું ને હવે ભાઈ નેક કરીએ આપણે આ મંદિરે જવા. ભાઈ આપણે આર્યનભાઈ આવી રહ્યા છીએ. તો હવે ભાઈ આપણો બ્લોગ આટલો બંધ કરીએ.